કરી રહ્યું છે, શું છે માહિતી? આજ રોજ જે છે પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામાયિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાયિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે. એમાં જે છે આજે ટોટલ 6 પીઆઈ 20 પીએસઆઈ અને 200 ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે. બધી લીગલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે અને બીએમસી દ્વારા સંકલનમાં રહીને પછી જે છે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અહીંયા મોટા ભાગે જે છે પ્રોહિબિશન અને બીજા પણ અલગ અલગ ટાઈપના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ જે છે ડિમોલિશન કરવામાં આવેલ છે. એ મુહિમ ચાલતી રહેશે. ભાવનગર શહેરમાં બુટલેગરોમાં ફફડાટ ફેલાવતા સમાચાર સામે આવ્યા છે. શહેરના સૌથી મોટા ગણાતા દારૂના અડ્ડા એટલે કે આડોડિયાવાસમાં આજે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ મસમોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વારંવારની રેડ છતાં જૈસે થે પરિસ્થિતિ રહેતા આજે ખાખીના તેવર જોઈ બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. ભાવનગરના આડોડિયાવાસ, દીપક ચોક અને તિલકનગર વિસ્તારમાં આજે સવારથી જ જેસીબી અને હિટાચી મશીનોના ગડગડાટ સંભળાયા હતા. ઘટના એવી છે કે આ વિસ્તારોમાં પોલીસ દ્વારા અનેકવાર દેશી અને વિદેશી દારૂ અંગે રેડ કરવામાં આવતી હતી. તેમ છતાં બુટલેગરો દ્વારા ફરીથી સ્ટેન્ડ શરૂ કરી દેવાતા એસપી નિતેશ પાંડેએ આકરો નિર્ણય લીધો હતો. પોલીસની સૂચના બાદ મનપાની દબાણ હટાવ ટીમ મસમોટા મશીનો સાથે મેદાને ઉતરી હતી. આ કાર્યવાહી દરમિયાન મોહમ્મદ ઝુબેર જાહિદ શેખ, હિરલબેન પરમાર, પ્રીતિબેન, અંજનાબેન રાઠોડ, મીનાબેન અને રાજેશભાઈ રાઠોડ સહિતના કુલ 8 જેટલા ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કેટલીક જગ્યાએ હોબાળો પણ જોવા મળ્યો હતો. જો કે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. આમ ભાવનગર પોલીસ દ્વારા બુટલેગરો વિરુદ્ધ લાલ આંખ કરતા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ભાવનગર પોલીસ 2 દિવસથી એક્શન મોડ ઉપર છે. જ્યારે ભાવનગરની વાત કરીએ તો જે બુટલેગરોના મકાનો જે આવેલા છે, જે શરીર સંબંધી જે કેસો થયા હોય છે તેમના મકાનો ઉપર આજ ભાવનગર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે. વાત કરીએ તો પોલીસ દ્વારા આ તમામ લોકો વિરુદ્ધ મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરવામાં આવી હતી. આપ મારી પાછળ જોઈ રહ્યો છો જે બુટલેગરનું જે મકાનનું અત્યારે ડિમોલિશન લાઈવ ચાલી રહ્યું છે. જે જેસીબી દ્વારા આ મકાન પાડવામાં આવી રહ્યું છે. આપણે વાત કરીએ તો જે પ્રભુદાસ તળાવ વિસ્તાર છે ત્યાં આજે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસનો મસમોટો કાફલો આજ સવારથી જ ખેડૂતવાસ વિસ્તાર છે, દીપક ચોક છે, શિશુવિહાર છે ત્યાં પહોંચ્યો હતો અને પોલીસના મસમોટા કાફલા સાથે મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડિમોલિશન ચાલી રહ્યું છે. જ્યારે વાત કરીએ તો આપણી સાથે જોડાયા છે જે ભાવનગરના ડીવાયએસપી સિંઘલ સાહેબ, તેમની સાથે સીધા જ આપણે વાત કરશું. સિંઘલ સાહેબ, વાત કરીએ તો ત્યારે કયા પ્રકારની કામગીરી પોલીસ દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે? આજે વહેલી સવારથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે અસામાજિક તત્વો જે છે તેના ઘર લોકેટ કરી અને જે શરીર સંબંધી તથા પ્રોહી બુટલેગરો જે છે તેને ડિમોલિશનની કામગીરી માનનીય એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ ડિમોલિશન અંતર્ગત આશરે 6 જેટલા મકાનો લોકેટ કરવામાં આવેલા છે અને તેને ડિમોલિશન કરેલા છે અને 12 જેટલી જે દુકાનો જે છે જે અસામાજિક તત્વો દ્વારા તેનો પોતાના કબજામાં રાખી અને વેપાર કરતા હતા તેને બી ડિમોલિશન કરેલા છે. કોર્પોરેશનના જરૂરી સ્ટાફ તથા જરૂરી સામગ્રી તથા બીજી એજન્સીઓ સાથે 6 જેટલા પીઆઈ સાહેબો તથા 12 જેટલા પીએસઆઈ સાહેબો અને 200થી વધારે પોલીસ કાફલો રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા સાથે રાખીને આપણે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પોલીસ દ્વારા આ કાર્યક્રમ અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવશે કે કેમ? બિલકુલ. આ જે સરકારશ્રીની જે અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડિમોલિશનની મેગા ડ્રાઈવનો એક ભાગ છે અને આ જે છે
જુદા જુદા વિસ્તારમાં બીજા બી અસામાજિક તત્વોને લોકેટ કરેલા છે અને તેનું બી ડિમોલિશનની કામગીરી આગામી દિવસમાં કરવામાં આવનાર છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જે બુટલેગરો છે તેમની પર હવે ગાજ ગાળવાની છે, જ્યારે પોલીસ સક્રિય રીતે આ કાર્ય કરી રહી છે. હાલમાં તમે જોઈ રહ્યા છો જે પ્રભુદાસ તળાવ છે, દીપક ચોક છે, તેમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હવે પોલીસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે હવે આગામી દિવસોમાં પણ જે બુટલેગરો અને જે શરીર સંબંધી કેસો છે તેમના મકાનોને પણ ટાર્ગેટ કરવામાં આવશે. કેમેરામેન હિરેન માડલિયા સાથે પરવીનસિંહ જાડેજા, BE ન્યૂઝ, ભાવનગર.